ખૂણે ખૂણે એમણે પોતાની કામની સુવાસ ફેલાવેલી છે। તેઓ જ્યારે ગુજરાત સરકારમાં મંત્રી હતા, તેઓ 3 ટર્મ ધારાસભ્ય તરીકે અને મંત્રી તરીકે રહ્યા। ત્યારે માર્ગ, મકાન, આરોગ્ય, શહેરી વિકાસ, વન વિભાગ એવા અલગ અલગ ખાતાઓમાં એમણે ખૂબ સુંદર કામ કરેલા છે। આપણે સૌ તો જાણીએ છીએ, પણ ગુજરાતના ખૂણે ખૂણામાં માણસો જાણે છે। અને સૌથી વિશેષ એમણે જે કામ કરેલા છે આજ સુધી લોકો યાદ કરે છે। અમારે રોટરીમાં અને ઇનરવિલમાં બહારથી જ્યારે બહારના રાજ્યમાંથી અહીંયા વિઝિટમાં લોકો આવે, હિતાબેન, ત્યારે અમે એમને અહીંયા લઈને ગયા હોય ત્યારે એમ કે તમારા તો ગામડાના રસ્તાઓ પણ સારા છે। ત્યારે અમે કહેતા કે અમને આઈ કે જાડેજા સાહેબ જેવું રતન અમને અહીંયા મળ્યું છે કે જેમણે ગુજરાત સરકારમાં રહી અને છેક સુધી ગામડાઓ સુધી એમણે કામ કરેલા છે। સૌથી વિશેષ એમના માટે એક સામાજિક જીવનમાં એમણે જે કાર્ય કર્યું લોક જાગૃતિનું, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે, એમને જ્યારે ખબર પડી કે સ્ત્રીનો રેશિયો જ્યારે પુરુષના રેશિયો કરતાં જેન્ડર કેટલું બધું નીચે છે, ત્યારે એમણે તડકો છાયો જોયા વગર, આમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આ કામના સાક્ષી છે કે એમણે ધ્રાંગધ્રા વિધાનસભાની એક ગામમાં જઈને સ્કૂટર રેલીમાં એક એવી જનજાગૃતિ ફેલાવી કે એ આજ સુધી લોકો યાદ કરે છે। અને એની જાગૃતિ રૂપે એનું પરિણામ પણ આપણને ત્યારે સારું મળ્યું હતું અને આગળ પણ સારું મળી રહ્યું છે। એની નોંધ માન્ય આપણા આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધી અને તે વખતે તેઓ સીએમ હતા અને એણે એક મંત્રીઓને એવું આહવાન કર્યું કે જેવું જાડેજા સાહેબે આ રેલી કરી છે એવી તમે પણ તમારા વિસ્તારમાં રેલી કરો અને આ જનજાગૃતિ ફેલાવો। બીજું પણ એક કે એમણે એવું સાહેબ માને કે જેમના અન્ન ભેગા એમના મન ભેગા, અને ટિફિન બેઠક કે જેમાં કાર્યકર્તાઓ ભેગા મળે, પોતપોતાનું ટિફિન લાવે, એવું નહીં કે હોટલમાં જઈને જમવાનું, પરંતુ પોતાનું ટિફિન લાવે, જેમના અન્ન ભેગા એમના મન ભેગા। અને આવી એક ખૂબ સુંદર ટિફિન બેઠકની શરૂઆત એમણે ધ્રાંગધ્રાથી શરૂ કરી અને પૂરા ગુજરાતમાં આ વાત ફેલાઈ અને દરેક જગ્યાએ શરૂ થઈ અને આજ સુધી આ પ્રથા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી આવે છે। મેં પહેલાં જ કીધું કે એમના વિશે કહીએ એટલું ઓછું છે। તેઓ અત્યારે પ્રમુખ લાઈવ મિશન ટ્રસ્ટના જાખણ એમના પ્રમુખ પણ છે અને ઘણીવાર આપણે જોઈએ છે કે એમાં પણ ખૂબ સુંદર યોગ અને સામાજિક કાર્યો થાય છે। એવા આપણા માન્ય જાડેજા સાહેબ વિશે હજી તો ઘણું બધું કહી શકાય, પણ કહેવાય ને કે બુક લખીએ તો પણ ઓછી પડે। એવા સાહેબને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન અને આ તકે મને આ મોકો મળ્યો એ બદલ કૌશલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।